તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે છે મિશન પોલીસમાં 9મો દિવસ અને આજે બરાબર કેવું કે વરસાદ ચડી આવ્યો છે અને આજે આગાહી છે તો લાઇટો બાઇટો ઘટી રહી છે। તો મારા કલેજાઓ આજે કેવું કે લાઇટો નથી એટલે વાંચ્યું તો નથી, પછી કેવું કે શાંતિથી બેઠો અને કેવું કે વાંચવાને એન્જોય કરો તો ઘેર બેઠો અને અત્યારે હું આવી ગયો છું રનિંગ લોકેશન ઉપર અને અત્યારે મેં કીધું થોડું રનિંગ કરીશું, થોડી એક્સરસાઇઝ કરીશું, પરંતુ કેવું કે વરસાદ ચાલુ થઈ ગયો છે। તો હવે કેવું કે જોઈએ આપણે, જો વધારે વરસાદ ના પડે તો રોકાઈએ, અથવા તો વધારે વરસાદ પડશે તો હવે આપણે દોઢ વેલી ઘેર જતો રહેવું પડશે, કેમ કે મારા ઘરે જાઓ છો અત્યારે પવન કેટલો બધો છે અને આજે કેવું કે વીજળી બી થઈ રહી છે, ભાઈ પવન બી આવી રહ્યો છે અને વરસાદ બી આવવાનો છે। એના લીધે કેવું કે સ્કૂલ કોલેજોમાં બી કેવું કે જાહેર રજા આપી દીધી છે। અને મિત્રો પછી કેવું કે લાઇટો નથી તો બી મેં વાંચવાનો ટ્રાય કર્યો, પણ મારો દિવસ લાઇટો નથી ને તો ભાઈ મચ્છર બી બહુ ખેડતેલા, કેમ કે વરસાદ પડે એટલે મચ્છર તો આવી જ જવાના આજુ જ્યાં પાણી ભરાય એટલે મચ્છર પેદા થઈ જાય, પછી મચ્છર જે ડોસા ભરે પછી એટલે મારા કાલે જાઓ કે વંચાય નહીં એટલે પછી અત્યારે હું અહીંયા આવી ગયો છું। અત્યારે કેવું કે છોટા ચાલુ થયા છે, જો વધારે વરસાદ પડે એટલે આપણે દોઢ પેલી ઘેર નહીં જવાનું, દોઢ પેલી નહીં એટલે બાઇક લઈને ઘેર જતો રહેવાનું। તો અત્યારે થોડું કેવું કે ચાલીએ, થોડું એક્સરસાઇઝ કરીએ, ચાલો મિત્રો। તો મિત્રો અત્યારે તો એક્સરસાઇઝ એવું થયું નહીં, કેમ કે હવે ધીરે ધીરે વરસાદ વધી રહ્યો છે, તો હાલો આપણે ઘેર નહીં જઈએ, કેમ કે પછી પલટી જાય તો ભાઈ આપણે વાંચવાનું પીછા કરજે, ચાલો। તો મિત્રો અત્યારે ઘર આવતા સુધીમાં તો જો હું અડધો પલટી ગયો છું મિત્રો, અને વરસાદ બી કેવું કે ધમધોકા ચાલુ થઈ ગયો છે। આજે તો તાબડતોડ વરસાદ વીજળી બધું છે એટલે પડવાનો જ છે મારા ઘરે જાઓ। તો હાલો અત્યારે હવે થોડું કેવું કે મૂકી નાખીએ શરીરને, પછી વાંચવાનું ચાલુ કરી દઈએ, કેમ કે અહીંયા બી અહીં થોડું અજવાળું આવી રહ્યું છે। જે રીતે વંચાય એ રીતે વાંચવું તો પડશે, કેમ કે આપણે હેબિટ ટ્રેકરમાં બનાવેલું છે, હેબિટ પાડેલી છે એટલે પૂરી તો કરવી જ પડશે, પરિસ્થિતિ ગમે તેવી હોય, સાચી વાત। જોવા મારા કલે જાઓ વરસાદ કેટલો બધો પડી રહ્યો છે, ધમધોકા જઈ રહ્યું છે પાણી। શું ખાવશું નિધિ? હે ચણા મને હાલ ને બીજા લેતા આવું તારા મને હાલ ને, પણ કમ ના ભાઈ મારે તો તારા જ ખાવા હે, બીજા નહીં લાવવા। આવું કરીશ હાલ ને પપ્પાને હું થોડા કાલ તારી આઠા હે, થોડા કાલ થોડા ખાલી બહુ ડરી હો ભાઈ આઠા હે કેમ। તપાક સિંચાઈ ચાલુ થઈ ગઈ છે મિત્રો, અત્યારે વરસાદ પડી રહ્યો છે તાબડતોડ, અને અમારે તો સીધું ઘરમાં એવું લીખીએ છે કે સીધી ધધુડી જ પડે છે, જોવા જેમ પેલું એના મેલ્યું હોય ચકલી ધૂમ રૂમ પડી રહ્યું છે વરસાદ મારા કલે જાવ બધું ભેનું ભેનું થઈ ગયું હોય તો પણ કઈ નહીં। તો મિત્રો અત્યારે 8 વાગ્યા છે ને અત્યારે 8 વાગે આપણે કેવું કે બંધારણનું વાંચવા બેઠા છે, કેમ કે વરસાદ બહુ પડતો હતો ને અંધારું હતું, હવે વરસાદ બી બંધ થઈ ગયો છે અને મસ્ત અજવાળું બી આવી રહ્યું છે, તો મસ્ત વાંચી લઈએ। અને અમારે તો લાઇટો હતી જ નહીં, કેમ કે 8 કલાક કુવાવાળું લાઇટ છે, પણ કઈ નહીં મિત્રો, તો જબરજસ્ત વરસાદ પડ્યો છે। તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે કેવું કે બંધારણના ઓનલાઈન પ્રશ્નો બધા વાંચી લીધા છે, તો ચાલો હવે આપણે કેવું કે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે તો એ જોઈ લઈએ। તો મિત્રો અલા નાઈ ગયો આઈ ને હા હવે બંધ કરી દીધી। તો મિત્રો વરસાદમાં બચવાનો ઉપાય છોકરા કેવો બનાવે જો, ખાલી કોથરી કેવી પહેરી દીધી છે, થઈ ગયા જો કેવી કોથરી બનાવીને પહેરી દીધી છે, અને હવે પલળવાનો છું તું અમે પણ છોકરા મારા કલે જાઓ બહુ ખતરનાક કારીગર, ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છે, અને જો કોથરી કેવી ફાડી દીધી છે અને વરસાદથી બચી રહ્યો છે બાનો। તો મિત્રો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર વાળું ચેપ્ટર જોયું છે, એમાં અલંકારના 2 પ્રકાર છે, શબ્દારૂ અલંકાર અને અર્થાલંકાર। એમાં બી મારા કલે જાઓ એના પેટા પ્રકાર છે, શબ્દાલંકારના 4 પેટા પ્રકાર છે અને અર્થાલંકારના 15 પેટા પ્રકાર છે। તો કંઈક આ રીતે મારા કલે જાઓ અત્યારે ગુજરાતી વ્યાકરણમાં આપણે જોયું છે, તો કલાક થઈ ગયો છે, તો આવતીકાલે બીજું આગળનું જોઈશું, કેમ કે બધા ટોપિક જે છે પેટા પ્રકાર એને સમજવાના છે। તો મિત્રો અત્યારે 11:15 થયા છે અને અત્યારે આપણે હવે જીકે નું વાંચવાનું છે, અને ગઈકાલે આપણે કેવું કે ભારતની ભૂગોળ વાંચી હતી, તો આજે આપણે ગુજરાતની ભૂગોળ 1 કલાક વાંચવાની છે, અને જીકેમાં આપણે 2 કલાક આપ્યો છે, પરંતુ કલાક કરીને આપણે 2 કલાક આપીશું, સાચી વાત, કેમ કે કન્ટિન્યુ 2 કલાક વાંચીએ પછી કેવું કે બોરિંગ લાગવા માટે પાછળ, એટલે 1 કલાક સુધી આપણે કન્ટિન્યુ કેવું કે આપણું દિમાગ એકદમ શાર્પ અને કેવું કે અંદર ડિટેલ જતી રહે છે, સાચી વાત, પરંતુ કન્ટિન્યુ 2 કલાક ખેંચીએ છીએ એના ચક્કરમાં પછી કેવું કે જે વાંચવાનું મન થાય એ બોરિંગ થઈ જાય છે, પછી વાંચવાનું મન નથી લાગતું, એટલે મારા કલે જાઓ અત્યારે કેવું કે જે સબ્જેક્ટ આપણને ના ગમતો હોય ને એને કલાકના ડિવાઈડ કરીને વાંચવાનો, અને જે ગમતો હોય ને એને તો 2 કલાક 3 કલાક તમે ખેંચી લો તો ફરક નહીં પડે, કેમ કે તમને જે ગમતું હશે ને એ તમે ગમે તેટલા કલાક વાંચશો ને તો બી તમને યાદ રહેશે, પરંતુ જે ટોપિકમાં તમને થોડીક તકલીફ પડતી હશે, જે તમને લાગતું હશે લેન્ધી લાગતું હશે, એમાં થોડીક તકલીફ પડી શકે, સાચી વાત ને।
તો મિત્રો આજે આપણે ટેબલ 5માં પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળનું કર્યું છે. અને મારા કલે જાઓ ચાલુ વર્તમાન કાળ, પછી ચાલુ પૂર્ણ ભૂતકાળ, પછી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, એટલે કે મારા કલે જાઓ આની સાથે આપણું ટેબલ 5 પૂરું થાય છે. અને પછી છે ટેબલ 6નું સ્ટાર્ટિંગ કર્યું છે, જે એક્ટિવ અને પેસિવ આવે છે. મારા કલે જાઓ એનું આગળ હજુ જોવાનું બાકી છે, એ હવે કાલે, કેમ કે કલાક પૂરો થઈ ગયો છે. તો મિત્રો અત્યારે આપણે પીવાની છે ગરમ ગરમ કોફી. અને અમારો દેવર જો આ મારો કપ, આ માહિરભાઈ અમારો ભાગી નાખ્યો છે, પણ કંઈ નહીં, હવે ભાગી ગયેલો, પીવી તો પડશે જ કોફી. સાચી વાત ને? હવે અત્યારે તાત્કાલિક ચો લેવા જવાનું આપણે. શું લખાવું તું? આ લીટા વાળો લખાવું તું? હે આવું લખાવું? ઓ પોપટ આ શું કરો તું? હે પાલો ખખા ખખા કરાવું? હે એ આવ્યો પેલો પેન જતો રહ્યો. તો જાય જ ને, તું લખ ને યાર ને. એકડા લખતા આવડે હે? લખતો હવે એકડો લખ. આવડતું નહીં તો લખ ને. તા આવડે હે? તા એકડો હા નહીં આવડે તો લાઈ શીખવાડું. જો આમ કઈ લખવાનું, હાથ પકડ કાર્બન કપાળ, આમ કઈ ને એકડે એક, એકડે એક, એકડે એક. હવે એકડો લખવાનો. હા તે લખ. આવું ને આવું ગુડ ગુડ કર ઉપર. તો મારા કલેજાઓ અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર. અને ધાબા ઉપર અત્યારે કેમ આવ્યો છું? કેમ કે મારા કલેજાઓ આપણે બનાવવાની હતી ગણિતના પ્રશ્નની રીલ, તો બનાવી દીધી છે. અને મારા કલેજાઓ આ પ્રશ્નનું સોલ્યુશન તમારે જોતું હોય તો આપણે રીલ અને યુટ્યુબ શોર્ટમાં નાખી દીધી છે, તો જલ્દીથી જોઈ લેજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને અત્યારે આપણે વાંચવાનું છે જીકેનું. મતલબ કે સવારે 1 કલાક જીકે વાંચ્યું હતું ને અત્યારે ફરી 1 કલાક જીકે વાંચી લેવાનું છે. અને જીકેમાં આપણે વાંચવાના છે ગુજરાતની ભૂગોળ. એમાં આપણે જો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો અને તળ ગુજરાતનો દરિયા કિનારો વાંચવાના છે. અને આગળ જેટલું વંચાશે એટલું બધું આગળ વાંચતા રહીશું, પણ અત્યારે આપણું સ્ટાર્ટ કરવાનું છે. તો ચાલો. તો મારા કલેજાઓ અત્યારે 7 વાગ્યા છે અને લાઇટો બી ગતી રહી છે અને બરાબર વરસાદ બી પડી રહ્યો છે. અને આપા તો જો અમારા કલેજાઓ કેટલું બધું તળાવ ભરાઈ ગયું છે, મતલબ કે પાણી ભરાઈ ગયું છે, કેમ કે જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. અને મિત્રો કાલે 1 ઓગસ્ટ છે અને કેવું કે જાહેર રજા કાલે પણ આપી દીધી છે. મારા કલેજાઓ અત્યારે આપણે ગણિતની પ્રેક્ટિસ કરવાની છે, પરંતુ લાઇટો નહીં. મારું દેર મચ્છર બી બહુ કરી રહ્યો છે, પણ શું કરવાનું? હવે લાઇટો આવે તો આપણે કેવું કે પ્રેક્ટિસ થાય ગણિતની. સાચી વાત ને? પણ જોઈએ હવે કઈ રીતનું થાય છે. અત્યારે હું કેવું કે આવતીકાલનો જે બ્લોગ અપલોડ કરવાનો છે યુટ્યુબ પર, એ અત્યારે કઈ બેસીને કરું છું ખબર? જો મારા કલેજાઓ ભેંસોનું ગમા છે ને તે આગળ બેસીને કરું છું, કેમ કે મારા કલેજાઓ અત્યારે વરસાદ પડે છે. અને વરસાદના લીધે કેવું કે બીજે ક્યાંય જવાય એવું નહીં. અને અહીંયા કેવું કે ગમન આગળ કેવું કે નેટવર્ક સારું આવી રહ્યું છે. તો બહાર જઈએ પણ ત્યાં બી નેટવર્ક સારું આવે, પરંતુ મારા કલેજાઓ વરસાદ પડે એટલે બહાર કેમનું જવાનું? સાચી વાત ને? એટલે અહીંયા ગમન આગળ બેઠો છું ને અહીંયાથી હું વિડીયો અપલોડ કરી રહ્યો છું. એટલે કે મારા કલેજાઓ કહેવાનો મતલબ એટલો જ છે કે કંઈક કરવું હોય ને તો પછી પરિસ્થિતિ ના જોવાની હોય, તેનો રસ્તો જોવાનો હોય કે એનો રસ્તો કઈ રીતે આવે છે. સાચી વાત ને મારા કલેજાઓ? એટલે પરિસ્થિતિ ગમે તેવી રહેવાની. હવે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું એ આપણી અંદર કેવું કે એ હોવું જોઈએ પોતાનું. તો કે ગમે તે થાય પણ આપણે જે જગ્યાએ પહોંચવાનું છે, મતલબ જે સફળતા જોઈએ છે એના માટે ગમે તે કરવું પડે. સાચી વાત મારા કલેજાઓ? ત્યારે જ સફળ થવાય, એમ થોડી થવાય. તો મિત્રો અત્યારે જો લાઇટો નહીં તો કેવું કે જૂના જમાનાવાળી, મતલબ કે પહેલા જેવી રીતે દીવો સળગાવીને અજવાળું કરતા હતા ઘરમાં, એ રીતે અત્યારે મારા ઘેર મારા કલેજાઓ દીવો સળગાવી દીધો છે ને અજવાળું કરી દીધું છે. કેમ કે મારા કલેજાઓ હવે લાઇટો નથી એટલે કંઈક તો કરવું પડે ને અજવાળું, કેમ કે દેખાતું જ નહીં કશું. જો આ રીતે અંધારું કેવું કરે, પરંતુ આ દીવાથી હવે અજવાળું કર્યું છે. તો મિત્રો અત્યારે આપણે હવે કેવું કે હેબિટ ટ્રેકરમાં ટીક કરવાનું છે. અને આજે તારીખ છે 31. એમાં મારા કલેજાઓ જો આપણે યુટ્યુબ વ્લોગ બની ગયો છે, ગણિતની રીલ બની ગઈ છે, 2 કલાક જીકે થઈ ગયું છે, 1 કલાક બંધારણ થઈ ગયું છે, 1 કલાક ઇંગ્લિશ ગ્રામર થઈ ગયું છે, 1 કલાક ગણિતની પ્રેક્ટિસ નહીં થઈ કેમ કે લાઇટો હતી નહીં અને મોબાઈલમાં ચાર્જિંગ બી નહોતું. અને મારા કલેજાઓ ઘણા લોકોને એવું લાગતું છે કે ચોપડીમાં બી ગણિતની પ્રેક્ટિસ કરી શકાય, પરંતુ મારા કલેજાઓ લાઇટો નથી. પ્લસ હું મોસ્ટ ઓફ કેવું કે મેઘા લેક્ચરમાંથી જ ગણિતની પ્રેક્ટિસ કરતો હોઉં છું, કેમ કે મેઘા લેક્ચરમાંથી કરીએ તો કોઈ પ્રશ્ન આપણને ના આવડતો હોય તો એનું સોલ્યુશન બી જોઈ શકાય. સાચી વાત ને? પછી 1 કલાક ગુજરાતી વ્યાકરણ થઈ ગયું છે અને 1 કલાક કસરત નથી થઈ, કેમ કે મારા કલેજાઓ હું કસરત કરવા ગયો હતો, પરંતુ કેવું થયું હતું, વરસાદ પડ્યો હતો એના લીધે પછી પાછો આવતો રહ્યો હતો, એટલે પછી એ બાકી રહી ગયું છે મારા કલેજાઓ. પણ કંઈ નહીં, આપણે જે રીતે કરવાનો ટ્રાય કર્યો હતો, પરંતુ હવે સિચ્યુએશન એવી હોય એટલે ના થાય તો
કંઈ નહીં. તો આઈ હોપ મારા કલે જાઓ તમને આજનો બ્લોગ ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને કેવું કે હેબિટ ટ્રેકર પ્રમાણે 2 વસ્તુ આજે થઈ રહી, કેમ કે વરસાદ પડ્યો એના લીધે કસરત નહીં થઈ અને લાઇટ નથી એના લીધે ગણિતની પ્રેક્ટિસ નહીં થઈ. પણ કંઈ નહીં, મારા કલે જાઓ એવું તો ઉતાર ચઢાવ રહેવાનો, કેમ કે આપણે હેબિટ ટ્રેકરમાં કેવું કે હેબિટ પાડવાની આદત કરવાની છે. ચાલો હવે કાલના બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.